Okay, friends. Last time we discussed few things about magnetization and the equation. What is called magnetization M, what is called magnetic intensity H. Okay, and theory is nowhere to remember, but all we have to take care is about the equations. So I almost told you what kind of equations we should remember. So basically, the next topic which is excluded and more of removed, magnetic properties of materials. So this part is removed from our syllabus. So in this part, actually there are three topics called diamagnetism, another is called paramagnetism, and the third one is called ferromagnetism. So what these three names, dia, para or ferromagnetism refer to, એની વિશે હું તમને એક જરા ઉડતો ખ્યાલ આપી દઉં કે જેથી કરીને આપણને આગળનો જે ટોપિક છે સમજવામાં હેલ્પ થાય, જસ્ટ એના માટે, બાકી આપણે યાદ રાખવાનું નથી. તો ડાયામેગ્નેટિઝમ, પેરામેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિઝમ જે છે એ નેચરલ મેગ્નેટિઝમના ત્રણ ટાઈપ છે. કોઈ પણ સબસ્ટેન્સ મેગ્નેટિક સબસ્ટેન્સ છે કે નહીં એનું ક્લાસિફિકેશન ત્રણ રીતે થાય અને પછી ડિસાઇડ થાય. તો પહેલું છે ડાયામેગ્નેટિઝમ. ઓકે, સો in the diamagnetism in the diamagnetism diamagnetism okay, you consider substances like what? તો કયા સબસ્ટેન્સીસ એમાં છે તો હું તમને કહું અહીંયા આગળ. પર્ટિક્યુલર જે ડાયામેગ્નેટિઝમ બતાવે છે એ સબસ્ટેન્સીસના અહીંયા આગળ નામ આપેલા છે હિયર. સમ ઓફ ડાયામેગ્નેટિક મટીરિયલ્સ લાઈક બિસ્મથ, કોપર, lead, silicon, નાઇટ્રોજન એટ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, વોટર, સોડિયમ ક્લોરાઇડ, આ જે છે ને બધા ડાયામેગ્નેટિક મટીરિયલ કહેવાય. એના અંદર શું હોય તો મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું કે દરેક જે એટમ છે, જે આપણા સબસ્ટેન્સનો એટમ જે છે, ઓકે, એ એટમ જે છે એ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પોઝેસ કરતો હોય, એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય. ઓકે, કારણ કે એના અંદર ઇલેક્ટ્રોનનું જે રિવોલ્યુશન છે એ એ કોઈ એક ડિરેક્શનમાં થતું હોય તો એને કારણે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય. જ્યારે કેટલાક સબસ્ટેન્સ એવા છે કે જેના અંદર ઇલેક્ટ્રોનનું રિવોલ્યુશન થતું હોય, અહીંયા આગળ બીજી ઓર્બિટમાં ઇલેક્ટ્રોનનું રિવોલ્યુશન થતું હોય, અહીંયા આગળ ત્રીજી ઓર્બિટમાં ઇલેક્ટ્રોનનું રિવોલ્યુશન થતું હોય, તો એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ ઝીરો હોય. કેટલાક માટે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પોસિબલ છે, કેટલાક માટે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ ઝીરો છે. ઓકે, તો એ જે મોલેક્યુલ્સ છે કે એટમ છે, એક્ઝામ્પલ તરીકે આપણે કોપરનો એટમ લઈએ તો કોપરનો જે એટમ છે એની કોઈ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ નથી. એ બધા જે છે એ એટમ આ કોપરના સ્પેસિમેનમાં રહેલા છે, એમની કોઈ ડાયપોલ મોમેન્ટ છે નહીં, બરાબર? તો એમને કહેવાય ડાયામેગ્નેટિક મટીરિયલ. જ્યારે એને તમે વેન યુ પ્લેસ ઇન એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, જ્યારે તમે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં પ્લેસ કરો એ વખતે એના અંદર ડાયપોલ મોમેન્ટ ઓપોઝિટ ડિરેક્શનમાં પ્રોડ્યુસ થાય. નેચરલી હોય નહીં, પણ જ્યારે તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો એ વખતે પ્રોડ્યુસ થાય અને ઓપોઝિટ ડિરેક્શનમાં. ધે આર કોલ્ડ ડાયામેગ્નેટિક. જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડ રિમૂવ કરો, જ્યારે તમે એની અંદર મેગ્નેટિક ફિલ્ડ રિમૂવ કરો એટલે એ પાછા એની મેગ્નેટિક મોમેન્ટ ઝીરો થઈ જાય. ઓકે, આના અંદર બીજી જે ડિસ્કશન છે એવું કરતો નથી, જસ્ટ આટલું યાદ રાખીએ. નેક્સ્ટ છે એ પેરામેગ્નેટિક મટીરિયલ છે. પેરામેગ્નેટિક મટીરિયલ, તો પેરામેગ્નેટિક જે મટીરિયલ છે એના અંદર શું હોય તો પેરામેગ્નેટિક મટીરિયલ કયા મટીરિયલ, તો એના એક્ઝામ્પલ્સ જોઈ લો. પહેલાં અહીંયા આગળ કેટલાક પેરામેગ્નેટિક મટીરિયલ આપણને આપેલા છે, લાઈક ચલો ઉપર ટેબલમાં જ જોઈ લઈએ. અહીંયા આગળ એલ્યુમિનિયમ, કેલ્શિયમ, ક્રોમિયમ, લિથિયમ,
મેગ્નેશિયમ, આ બધા જે પેરામેગ્નેટિક મટીરિયલ છે એના અંદર શું હોય તો ઓલરેડી ઇલેક્ટ્રોનનું જે રિવોલ્યુશન થતું હોય એને કારણે ડાયપોલ મોમેન્ટ દરેક એટમની કે મોલેક્યુલની પ્રેઝન્ટ હોય, એટલે કે ડાયપોલ મોમેન્ટ આની અંદર પ્રેઝન્ટ હોય. જ્યારે આપણે આની અંદર શું કીધું હતું કે ડાયપોલ મોમેન્ટ 0 હોય, એક્સટર્નલ ફિલ્ડ આવે ત્યારે જ પ્રોડ્યુસ થાય. આની અંદર ઓલરેડી નેચરલી ડાયપોલ મોમેન્ટ પ્રેઝન્ટ હોય. પણ તમે માની લો કે એલ્યુમિનિયમની વાત કરો, એલ્યુમિનિયમ પેરામેગ્નેટિક છે, તો એની ડાયપોલ મોમેન્ટ છે એ પ્રેઝન્ટ હોય એના એટમની, પણ એ બધા જે એટમ છે ને એ રેન્ડમલી અલાઇન થયેલા હોય, અલગ અલગ ડિરેક્શનમાં આ રીતે એની ડાયપોલ મોમેન્ટ હોય બધા એટમની. ઓકે, એટલે આખા સબસ્ટેન્સની ટોટલ જે ડાયપોલ મોમેન્ટ છે એમ નેટ, ઓકે, એ 0 હોય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? નેચરલી દરેક એટમની હોય, પણ એ બધા એટમ જે છે એ અલગ અલગ ડિરેક્શનમાં આ રીતે ડાયપોલ મોમેન્ટ પોઝેસ કરતા હોય. એટલે ટોટલ ડાયપોલ મોમેન્ટનું તમે એડિશન કરવા જાઓ, વેક્ટર એડિશન, તો ટોટલ ડાયપોલ મોમેન્ટ 0 હોય. એનો મિનિંગ એવું થાય કે એલ્યુમિનિયમ જે છે એના અંદર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇન્ડિવિજ્યુઅલી છે દરેકની, પણ ટોટલ આખા એલ્યુમિનિયમની કેટલી હોય? 0. તો તમને ખબર છે એલ્યુમિનિયમ છે એ તમે મેગ્નેટ બનાવી ના શકો. ઓકે, પછી તમે મેગ્નેશિયમ છે એનું બનાવી ના શકો, બિકોઝ દે આર પેરામેગ્નેટિક. જ્યારે તમે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો, એના ઉપર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરો, એટલે બધા જે ડાયપોલ છે એક ડિરેક્શનમાં ગોઠવાઈ જાય. એટલે કે આ બધા ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ બધાની, એને બ્લુ કલરથી બતાવું, બધા જે છે એ રીતે ગોઠવાઈ જશે કે ટોર્ક લાગે એમના ઉપર, એટલે બધા એક ડિરેક્શનમાં ગોઠવાઈ જાય અને મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શનમાં ગોઠવાઈ જાય આ રીતે. ઓકે, આ રીતે બધા એક ડિરેક્શનમાં ગોઠવાઈ જાય, બધાની ડિરેક્શન એક આવી જાય, એટલે હવે ટોટલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળે. ધીસ ટાઈપ ઓફ substances are called paramagnetic substances. Okay, the third one is very interesting, which is called ferromagnetic, અને એની અંદર આયન જે છે એ આવે, નિકલ જે છે એ આવે. તો જે થર્ડ છે એ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, થર્ડ છે એ છે ફેરોમેગ્નેટિઝમ, અને એ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, એના અંદર શું હોય તો અહીંયા આગળ જે ફિગર છે એમાં સમજાવવા ઇમ્પોર્ટન્ટ છે, એટલે આગળના ટોપિક માટે. એટલે ફેરોમેગ્નેટિકમાં ધારો કે આયન છે ને એને લો, તો આયનના જે એટમ છે એમની જોડે ઓલરેડી મેગ્નેટિક મોમેન્ટ, દરેક એટમની ઇન્ડિવિજ્યુઅલ મેગ્નેટિક મોમેન્ટ હોય. ઓકે, હવે તમે એક સ્પેસિમેન, એક ટુકડો આયનનો લો, એક ટુકડો નાનો લીધો, તો એના અંદર શું હોય કે રીઝન હોય, આ રીતે રીઝન પડેલા હોય, અલગ અલગ ભાગ પડેલા હોય. ભાગ એટલે આવી કોઈ બાઉન્ડ્રી એકચ્યુઅલી તમને ફિઝિકલી જોવા ના મળે, પણ આ જે એક રીઝન છે એને કહેવાય ડોમેન, અને એ ડોમેનમાં જે ડાયપોલ રહેલા હોય એ બધાની ડાયપોલ મોમેન્ટ આમ એક ડિરેક્શનમાં હોય. અહીંયા આગળ જો જે રીઝન છે એટલા રીઝન માટે બધાની ડાયપોલ મોમેન્ટ એક ડિરેક્શનમાં હોય. સો ધીસ પાર્ટ ઇઝ કોલ્ડ ડોમેન. અહીંયાનો જે ડોમેન છે એની ડાયપોલ મોમેન્ટ, એના અંદર જે એટમ રહેલા છે એમની ડાયપોલ આ રીતે એક ડિરેક્શનમાં હોય. ઓકે, અહીંયાનો જે પાર્ટ છે એની ડાયપોલ મોમેન્ટ એક ડિરેક્શનમાં હોય. તો અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ એક ડિરેક્શનમાં હોય, બટ ડોમેન વાઇઝ. ઓકે, સો ધીઝ આર કોલ્ડ ફેરોમેગ્નેટિક. તો અહીંયા આગળ આ જે વ્હાઇટ બાઉન્ડ્રી તમને બતાવેલી છે, એ વ્હાઇટ બાઉન્ડ્રીના અંદર જે બ્લેક કલરનું બતાવેલું છે એ તમને ડિરેક્શન બતાવ્યું છે કે એ ડિરેક્શનમાં તમારા જે ડાયપોલ છે ને એ રહેલા હોય, અથવા તમારા એટમ કે મોલેક્યુલ છે ને એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ ડિરેક્શનમાં રહેલી હોય. માની લો કે આ ગુજરાત છે, તો ગુજરાત જે છે એના અંદર જે લેંગ્વેજ બોલાય ગુજરાતી છે, બધા ગુજરાતી બોલે છે. અહીં રાજસ્થાન છે, તો રાજસ્થાનના અંદર જે લેંગ્વેજ બોલાય છે અથવા જે ટંગ છે રાજસ્થાની છે. આમ ટોટલ આખું ઇન્ડિયા છે. ઓકે, પણ એના અંદર ડોમેન છે, એ ટાઈપનું સ્ટ્રક્ચર હોય. હવે આને જ્યારે તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો એ વખતે આ બધા ડાયપોલ છે એ એના ઉપર ટોર્ક લાગે અને બધા એક ડિરેક્શનમાં ગોઠવાઈ જાય, એટલે આ રીતની ફિગર બને. ઓકે, અને આ રીતે બધા એક ડિરેક્શનમાં ગોઠવાઈ જાય એટલે તમે આયન જે છે એમાંથી મેગ્નેટ બનાવી શકો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો તમારે મેગ્નેટ બનાવવું હોય, પરમેનન્ટ મેગ્નેટ, તો તમે શું ચૂઝ કરો? તો તમે કહેશો આયન ચૂઝ કરો. એનું કારણ શું છે? દે આર ફેરોમેગ્નેટિક મટીરિયલ, દે હેવ અ ડોમેન સ્ટ્રક્ચર. ઓકે, તો આ જે ડોમેન છે એ ફ્યુ મિલીમીટર્સની સાઇઝ ના હોય, એટલે કે ટિપિકલ ડોમેન સાઇઝ ઇઝ 1 મિલીમીટર.
અને જ્યારે તમે એમના ઉપર મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરો આ રીતે, એટલે બધા ડોમેન છે, સોરી, બધા ડાયપોલ છે એક ડિરેક્શનમાં ગોઠવાઈ જાય. જ્યારે મેગ્નેટિક ફિલ્ડ તમે રિમૂવ કરો, જ્યારે મેગ્નેટિક ફિલ્ડ તમે રિમૂવ કરો તો પણ એ એની ઇનિશિયલ કન્ડિશનમાં, ઇનિશિયલ સિચ્યુએશનમાં પાછા નહીં આવે. એ જે રીતે ગોઠવાયેલા છે ને એ રીતે એક ડિરેક્શનમાં જ ગોઠવાયેલા રહેશે. એટલે તમારો આયન છે એ પરમેનન્ટ મેગ્નેટ બનાવવા માટે કામમાં આવે. કારણ કે જ્યારે તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ રિમૂવ કર્યું તો એ વખતે એના અંદર જે ડોમેન વાઇઝ અલગ અલગ હતા ને, હવે એક જ ડિરેક્શનમાં આ રીતે રહેશે. આ રીતે બધા ડાયપોલ છે એક જ ડિરેક્શનમાં એમની ડાયપોલ મોમેન્ટ રહેશે. એટલે આમની ટોટલ ડાયપોલ મોમેન્ટ તમને મળે. અને તમે જ્યારે ફિલ્ડ રિમૂવ કરેલું છે તો પણ આ બાજુ એન પોલ બની જાય, આ બાજુ એસ પોલ બની જાય, અને તમારો આયન છે એ પરમેનન્ટ મેગ્નેટમાં કામમાં આવે. ઓકે, તો નેક્સ્ટ જે પાર્ટ છે આપણો રિમૂવ થયેલો નથી, એટલે એને સમજવા માટે અહીંયા આગળ મારે તમને સમજાવવું જરૂર હતી. ચલો નેક્સ્ટ, પરમેનન્ટ મેગ્નેટ્સ એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ. પરમેનન્ટ મેગ્નેટ્સ એટલે મેં આયનની હમણાં વાત કરી એ પ્રમાણે તમારું જે આયન છે, માની લો કે આયનનો એક ટુકડો છે. ઓકે, તમારે પરમેનન્ટ મેગ્નેટ બનાવવું હોય તો ફેરોમેગ્નેટિક સબસ્ટેન્સ જોઈએ. ફેરોમેગ્નેટિક મતલબ આયન જોઈએ. તો આયનનો ટુકડો છે. તમારી જોડે બે રસ્તા છે. આની સાથે તમે મેગ્નેટને રબ કરો, આની સાથે મેગ્નેટ રબ કરો કોઈ એક ડિરેક્શનમાં. એ મેં તમને ફિગરમાં બતાવ્યું હતું આના પહેલાં બે વિડીયોમાં. તો રબ કરતા જાઓ 1000 ટાઈમ, 1000 2000 ટાઈમ તમે રબ કરતા જાઓ તો ઇનફ છે. તો આ જે છે ને એ પરમેનન્ટ મેગ્નેટ બની જશે. એટલે એના અંદર એન પોલ અને એસ પોલ જનરેટ થશે. એવું કેમ? તો બધા ડાયપોલ છે ને એક ડિરેક્શનમાં ગોઠવાઈ જશે આ રીતે. એટલે પરમેનન્ટ મેગ્નેટ બની જશે. બીજો રસ્તો કયો છે કે તમારી જોડે જે આયન છે એને તમે સોલેનોઇડમાં મૂકો. ઓકે, સોલેનોઇડમાં મૂકો અને પછી સોલેનોઇડમાંથી કરંટ પાસ કરો. તો સોલેનોઇડનો જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય એને કારણે ટોર્ક લાગે અને બધા ડાયપોલ જે છે એ એક ડિરેક્શનમાં ગોઠવાઈ જાય. તો પણ તમારો જે આયનનો ટુકડો છે એ મેગ્નેટ બની જાય. જ્યારે સોલેનોઇડમાંથી કાઢી દો એટલે એ આ રીતે એન અને એસ પોલ પઝેસ કરતો હોય એની જોડે હોય એટલે પરમેનન્ટ મેગ્નેટ બની જાય. બરાબર છે? તો પરમેનન્ટ મેગ્નેટ બનાવવા માટે અમે કીધા એ પ્રમાણે તમે રબ કરો અથવા તો સોલેનોઇડમાં મૂકો. બરાબર છે? તો આ જે છે ને એને કહેવાય હાર્ડ ફેરોમેગ્નેટિક. એને શું કહેવાય? હાર્ડ ફેરોમેગ્નેટિક. હાર્ડ કેમ કહેવાય? કારણ કે જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડ રિમૂવ કરો, જેમ કે આ સોલેનોઇડમાં મૂક્યું છે, કરંટ પાસ કરો, મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કર્યું, પછી જ્યારે સોલેનોઇડમાંથી કાઢી લો તો પણ એ એની કેરેક્ટરિસ્ટિક્સ છે પજેસ કરશે, એટલે કે એ મેગ્નેટ બનેલો રહેશે. એને કહેવાય હાર્ડ ફેરોમેગ્નેટિક. પણ માની લો કે સોફ્ટ આયન હોય, આ જે છે ને હાર્ડ આયન છે આ કીધું, પણ સોફ્ટ આયન હોય એમને તમે સોલેનોઇડમાં આ રીતે મૂકો અને કરંટ પાસ કરો તો એ મેગ્નેટ બનશે. સોફ્ટ આયન એટલે ખબર છે? એને બીડ આયન કહેવાય. જે સોફ્ટનેસ હોય, ટેન્ડરનેસ હોય એવા આયનની વાત છે. એને તમે સોલેનોઇડમાં મૂકો અને કરંટ પાસ કરો તો એ મેગ્નેટ બનશે. પણ જ્યારે તમે કરંટ બંધ કરી દો, એટલે કે સ્વિચ ઓફ કરી દો, કરંટ એ રિમૂવ થઈ જાય. ઓકે, તો આ જે છે એ હાર્ડ અને સોફ્ટ મેગ્નેટિઝમની મેં તમને અહીંયા આગળ વાત કરી. તો એ પ્રમાણે અહીંયા આગળ વેઇટ મિનિટ, તો અહીંયા આગળ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમારે જો પરમેનન્ટ મેગ્નેટ બનાવવું હોય, તો તમારે હાર્ડ ફેરોમેગ્નેટિક જોઈએ. ઓકે, અહીંયા આગળ આપણને આપેલું નથી, ચલો પણ અહીંયા સમજાવી દઉં છું. પરમેનન્ટ મેગ્નેટ બનાવવું હોય તો તમારે હાર્ડ ફેરોમેગ્નેટ જોઈએ. અને જો તમારે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવું હોય, ઇલેક્ટ્રોમેગ્નેટનું મિનિંગ શું? ક્રેન્સના અંદર જે હોય છે ને, ક્રેન્સ ને બધામાં હોય જે છે, ઓકે, આ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. તમારે જ્યારે મેગ્નેટ બનાવવું હોય એ વખતે કરંટ પાસ કરવાનો, પછી જ્યારે એનું મેગ્નેટિઝમ રિમૂવ કરવું એટલે કરંટ ઝીરો કરી દેવાનો. તો આ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. બરાબર? પછી આપણા જે ડોરબેલના અંદર આવે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. લાઈક ચલો એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ જુઓ,
તો અહીંયા આગળ તમે સોલેનોઇડના અંદર સ્ક્રૂ મૂક્યો છે, તમે જ્યારે કરંટ પાસ કરો એટલે એ એટ્રેક્ટ કરે, અધરવાઇઝ જ્યારે કરંટ ઝીરો કરો એ વખતે મેગ્નેટિઝમ રિમૂવ થાય. તો આટલો પાર્ટ આની અંદર હતો, બરાબર. આની અંદર બીજું વધારે જે છે કરવાનું નથી, કારણ કે આ ચેપ્ટર જે છે એના અંદર એક તો પહેલાં ઓછા માર્ક્સનું ચેપ્ટર હતું અને એમાં પાછું અમુક ટોપિક જે છે એ રિમૂવ કર્યા, એટલે ખાસ વિશેષ આમાં કરવાનું રહેતું નથી. ચલો, તો હવે જે આપણે એક્ઝામ્પલ્સની વાત કરી હતી એ એક્ઝામ્પલ્સ કયા હતા એકવાર જોઈ લઈએ. ચલો, હવે એક્ઝામ્પલ્સ આપણા જે હતા એમાં એક્ઝામ્પલ્સમાં 5.1 જે રિમૂવ થઈ ગયો હતો, ઓકે, કારણ કે 12 મેગ્નેટના રિલેટેડ હતો. 5.2 પણ એ 12 મેગ્નેટના રિલેટેડ છે. 5.3 પણ રિમૂવ થઈ ગયેલો છે. 5.4 ઓલ્સો રિમૂવડ. 5.5 ઓલ્સો રિમૂવડ. ગાઉસ લો, ઓકે. તો 5.6 છે જે એના અંદર આપણે ડિસ્કશન આની કરી હતી, ઓકે, આની ડિસ્કશન કરેલી હતી, ઓકે, કે આમાં કયું મેગ્નેટિક ફિલ્ડ છે, એટલે આ જે છે એ જરા ડન છે, ઓકે. પછી નેક્સ્ટ જે છે 5.7 એની ડિસ્કશન આપણે કરી હતી, ઓકે. દેન આ જે ટોપિક છે ધ મેગ્નેટિઝમ ઓફ અર્થ, ધ અર્થ્સ મેગ્નેટિઝમ, એના અંદરનો ટોપિક છે 5.8. ચલો, તો ધ અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ એટ ધ ઇક્વેટર ઇઝ એપ્રોક્સિમેટલી 0.4 ગાઉસ, ઓકે. એસ્ટિમેટ ધ અર્થ્સ ડાયપોલ મોમેન્ટ. તો અર્થનું જે મેગ્નેટિક ફિલ્ડ છે, ચલો અહીંયા આગળ સપોઝ ધીસ ઇઝ એન અર્થ, ઓકે, અને આ એનો ઇક્વેટર છે. અહીંયા આગળ મેગ્નેટોમીટર તમે રાખ્યું અને મેગ્નેટિક ફિલ્ડ તમે મેઝર કર્યું ઇક્વેટર ઉપર, તો એ 0.4 ગાઉસ મળ્યું. ગાઉસ એ CGS યુનિટ છે આપણો મેગ્નેટિક ઇન્ટેન્સિટી મેગ્નેટિક ફિલ્ડનો, બરાબર. અને 1 ગાઉસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴, એટલે કે અહીંયા આગળ તમે જોવા જાઓ અહીંયા આગળ તમે જોયું એ પ્રમાણે એની વેલ્યુ 10⁻⁴ છે, ઓકે. ચલો, તો 10⁻⁴ બરોબર છે. હવે આપણે અહીંયા આગળ જે વાત કરીએ એ પ્રમાણે અહીંયા આગળ તમે જોવા જો 10⁻⁵ નો 0.4 છે અને આ છે, એટલે જરા આપણે શ્યોર થઈ ગયા. CGS યુનિટ ગાઉસ છે. તો હવે એસ્ટિમેટ ધ અર્થ ડાયપોલ મોમેન્ટ, અર્થની ડાયપોલ મોમેન્ટ આપણે એસ્ટિમેટ કરવી છે, બરાબર. તો એના માટે કયું ઇક્વેશન યુઝ કરીશું? તો માની લો કે ચલો એક અલગ ફિગરમાં જોઈએ, ઓકે. હિયર સપોઝ ધીસ ઇઝ અન અર્થ અને એના અંદર અર્થના અંદર આ રીતે માની લો કે 12 મેગ્નેટ છે, ક્લિયર. ચલો, હવે આ બાજુ અર્થનો જે છે પોલ છે NS, અંદર જે અંદરનો ઇનસાઇડ જે મેગ્નેટ છે એની વાત કરું છું, અને અહીંયા આગળ એનું ઇક્વેટર છે. તમારે અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી મેજર કરવી છે. તો તમારો જે ડાયપોલ છે, મેગ્નેટિક ડાયપોલ એટલે કે જે 12 મેગ્નેટ છે એની ઇક્વેટોરિયલ લાઇન જે છે એના ઉપર મેગ્નેટિક ફિલ્ડ મળે છે, રાઈટ. હવે ચલો આને કમ્પેર કરીએ આપણો ડાયપોલ ફર્સ્ટ ચેપ્ટરમાં જે હતો, અને એમાં પ્લસ અને માઇનસ, અને એની ઇક્વેટોરિયલ લાઇન ઉપર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હતું. તો એનું ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ શું હતું? તો એનું ઇક્વેશન હતું Kp/r³. આ રીતે આપણું ઇક્વેશન હતું, રાઈટ. તો એ પ્રમાણે અહીંયા આગળ તમારે જો મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય તો B ઇઝ ઇક્વલ ટુ કેની જગ્યાએ આપણે અહીંયા કોન્સ્ટન્ટ મૂકવાનો છે, આપણો કોન્સ્ટન્ટ, તો μ0/4π. આ મેં તમને સમજાવ્યું હતું એનાલોજીમાં, ઓકે. પીની જગ્યાએ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ M/r³, ઓકે. આની અંદર M જે છે એને સબ્જેક્ટ બનાવી દો, તો M ઇઝ ઇક્વલ ટુ 4πr³ B/μ0, આ રીતે થઈ જાય. બસ આની અંદર વેલ્યુ મૂકવાની છે. R જે છે એમાં રેડિયસ મૂકવાનો છે, અર્થનો રેડિયસ,
અહીંયા આપેલો હોય તો ઠીક, નહીંતર ચોસ અંદર આપેલો, અહીંયા હા અહીંયા આપેલો છે બરાબર. અધરવાઇઝ તમારે આટલું યાદ રાખવાનું, 6400 કિલોમીટર. ઓકે, તો એ અર્થનો રેડિયસ છે એ મૂકવાનો છે આર ક્યુબમાં. પછી મેગ્નેટિક ફિલ્ડ એ કેટલું કીધું આપણને અહીંયા આગળ? 0.4 ગાઉસ. ઓકે, તો 0.4 ગાઉસ એટલે કે 0.4 ઇન્ટુ આપણે હમણાં જોયું સર્ચ કરીને એક્ઝેક્ટલી એ વેલ્યુ 10⁻⁴. ઓકે, એટલે ચલો આ વેલ્યુ છે મૂકી દેવાનું, અધરવાઇઝ 4 ઇન્ટુ 10⁻⁵. ઓકે, ચલો એ વેલ્યુ અહીંયા આગળ મૂકવાની છે. મ્યુ નોટની વેલ્યુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷, અને વેલ્યુ ઇનપુટ કરશો એટલે તમને આટલી ડાયપોલ મોમેન્ટ મળી જશે. એનું યુનિટ એમ્પિયર મીટર સ્ક્વેર. ચલો નેક્સ્ટ જોઈએ હવે 5.9. In the magnetic meridian of a certain place, the horizontal component of Earth's magnetic field is 0.26 Gauss and the deep angle is 60 degree. What is the magnetic field of the Earth at that location? આ તો બહુ સિમ્પલ છે. આના માટે મેં તમને કહ્યું હતું કે આપણું જે ઇક્વેશન છે કે ભાઈ tan phi ઇઝ ઇક્વલ ટુ BV બાય BH, એનો યુઝ તમે કરી શકો. અધરવાઇઝ તમે એના સિવાયના બીજા ઇક્વેશન પણ છે, પણ આપણું ઇઝી ઇક્વેશન રહેશે. મેં તમને જે સમજાવ્યું હતું ઇક્વેશન, તો અહીંયા આગળ આપણે ઇક્વેશન ઇઝી યુઝ કરીએ. અધરવાઇઝ જે ઇક્વેશન આપણે મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે જરા લઉં. ડીપ એંગલ અહીંયા આગળ આપણને આપેલો છે, એટલે અહીંયા આગળ માની લો કે નીડલ આ ડિરેક્શનમાં હોય તો બી એનો આ બાજુનો હોરિઝોન્ટલ જે કમ્પોનન્ટ હોય, here this is horizontal component which is BH. ઓકે, અને BH ઇઝ ઇક્વલ આપણે શું કહેતા? B cos phi. cos phi બસ આની અંદર વેલ્યુ મૂકી દો. તો B ઇઝ ઇક્વલ ટુ, આની અંદર B જે છે એને સબ્જેક્ટ બનાવો તો B ઇઝ ઇક્વલ ટુ શું થાય? BH બાય cos phi. ઓકે, what is phi? Phi is the deep angle here. Phi is the deep angle here. BH એટલે કેટલું મેગ્નેટિક ફિલ્ડ એમને કીધું? 0.26 ગાઉસ. તો 0.26 ઇન્ટુ ટેસ્લામાં કન્વર્ટ કરો એટલે 10⁻⁴. ઓકે, બાય કોસ ડીપ એંગલ કેટલો કીધો? 60 બાય કોસ 60. ચલો આને તમે સોલ્વ કરી દો એટલે તમારું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ તમને ટેસ્લામાં મળી જશે. અને જો ગાઉસમાં રાખો તો ગાઉસમાં મળશે. આ જો તમે 0.6માં આ રીતે રાખો ને તો ગાઉસમાં મળશે, તો અહીંયા આગળ ગાઉસ લખવાનું, અને જો 10⁻⁴ કરો ટેસ્લા. ચલો તો 0.26 બાય કોસ 60 હાફ એટલે 0.52. ચલો નેક્સ્ટ જોઈએ હવે મેગ્નેટિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ઇન્ટેન્સિટી. ઓકે, ચલો આ જે છે આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ ગણજો, કારણ કે સારું એક્ઝામ્પલ આ છે. A solenoid has a core of material with relative permeability 400. Relative permeability એટલે તમને ખબર છે, it is called relative permeability એટલે mu r કેટલા છે? 400. The windings of the solenoid are insulated from the core and carry current of 2 ampere. તો જે આપણો કરંટ છે સોલેનોઇડ કરંટ, એને આપણે IF કહેતા, અધરવાઇઝ જસ્ટ I કહો તો પણ ચાલે. કેટલો છે? 2 એમ્પિયર. ઇફ ધ નંબર ઓફ ટર્ન્સ ઇઝ 1000 પર મીટર, એટલે કે સ્મોલ n, નંબર ઓફ ટર્ન્સ 1000 ટર્ન્સ પર મીટર. ઓકે, ટર્ન્સ પર મીટર. કેલ્ક્યુલેટ HMB મેગ્નેટાઇઝિંગ કરંટ M. ઓકે, મેગ્નેટાઇઝિંગ કરંટ વિશે હું જરા તમને સમજાવું પછી, પણ પહેલાં આટલું જોઈ લઈએ. H. ચલો, H ઇઝ ઇક્વલ ટુ NI અહીંયા બુકમાં લખેલું છે, પણ તમે થિયરીમાં જોશો ને તો H ઇઝ ઇક્વલ ટુ NI આપણને અહીંયા ક્યાં આપેલું નથી. અહીંયા H ઇઝ ઇક્વલ ટુ NI એવું ક્યાંય લખેલું નથી. ઓકે, નોવેર. તો એના માટે મારે તમને લાસ્ટ વિડીયોમાં આ ખાસ સમજાવવી પડ્યું હતું કે લાસ્ટ વિડીયોમાં મેં તમને જે સમજાવ્યું હતું, મે બી અહીંયા હોય તો એ તમને અહીંયાથી જ સમજાવી દઉં. આપણે એને સ્મોલ IF વડે ઇન્ડિકેટ કરતા.
ઓકે, આપણે એને સ્મોલ આઈએફ વડે ઇન્ડિકેટ કરતા. વેર ઇઝ ઇટ? ઓકે, હા, અહીંયા આગળ સ્મોલ આઈએફ એટલે એન આઈએફ બાય એલ, એટલે એકચ્યુઅલી શું કહેવાય? એન આઈએફ. આવું મેં તમને સમજાવ્યું હતું. અને જે સ્મોલ આઈએફ છે એને આપણે શેના વડે દર્શાવીશું? એચ વડે. તો હિયર ઇઝ ફ્રેન્ડ, આપણી બુકમાં ક્યાંય એનું ઇન્ડિકેશન કરેલું નથી, એટલે એના માટે લાસ્ટ થિયરીમાં આપણે ખાસ જોયું હતું. તો અહીંયા આગળ એચ ફાઇન કરવો છે, તો એચ એટલે અધરવાઇઝ કહેવાય, આપણે જે લાસ્ટ ટાઈમમાં કહ્યું હતું એ પ્રમાણે સ્મોલ આઈએફ વેઇટ, અને એને માટે આપણે શું લખ્યું હતું? એન કેપિટલ આઈએફ. કેપિટલ આઈએફ એટલે ફ્રી કરંટ ફ્લોઈંગ થ્રુ ધીસ સોલેનોઇડ. ઓકે, એની વેલ્યુ મૂકવાની છે. આની 1000 અને આની 2, એવી કંઈ હતી વેલ્યુ આપી, 1000 અને 2, એટલે 2 × 10⁻³ એમ્પિયર પર મીટર થઈ. ચલો, એમ એટલે મેગ્નેટાઇઝેશન જે છે એ તમારે ફાઇન્ડ કરવું તો કેટલાક સેવરલ ઇક્વેશન છે. એમ ઇઝ એલ કાઈ એમ એચ, બરાબર, એમ છે એમ નેટ બાય વી, એવા કેટલાક ઇક્વેશન છે. પણ એ ઇક્વેશન પ્રમાણે આપણે અહીંયા જે લાગુ પડતું હોય ઇક્વેશન મૂકવાનું થાય. તો હાલ આપણે જે છે એમ એ ફાઇન કરી શકીએ નહીં, પહેલાં આપણે બી ફાઇન કરવું પડશે, કારણ કે એ ઇક્વેશન પ્રમાણે કાઈ એમ ને બધું આપેલું નથી. તો ચલો, બી એટલે આપણું લાસ્ટ ઇક્વેશન જે હતું, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ0 મ્યુઆર એચ. એના અંદર વેલ્યુ મૂકો તો મ્યુ0 એટલે રિલેટિવ પરમિએબિલિટી, મ્યુ0 તો વેલ્યુ કોન્સ્ટન્ટ છે, ખબર છે, અને એચ હમણાં જે ફાઇન કરીએ 2 × 10⁻³ એટલે થશે 1 ટેસ્લા. ઓકે, અને હવે તમે ફાઇન કરી શકો એમ. ચલો, એમ ફાઇન કરવો છે તો આ બધા ઇક્વેશન ઉપર તમે ફોકસ ના કરો. તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ0 એમ પ્લસ એચ. ઓકે, આ જે ઇક્વેશન છે એના ઉપરથી એમ ફાઇન કરવા. તો અહીંયા આગળ તમે એમ ફાઇન કરવા જાઓ તો એમ પ્લસ એચ ઇઝ ઇક્વલ ટુ બી બાય મ્યુ0. ઓકે, એકચ્યુઅલી આ ઇક્વેશન લાસ્ટ ટાઈમ આપણે સ્ટડી કરેલું હતું, સો ડોન્ટ બોધર. એમ ઇઝ ઇક્વલ ટુ બી બાય મ્યુ0 માઇનસ એચ. ચલો, આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકશો એટલે એમ મળી જશે. એ અહીંયા આગળ તમને કહેલું છે. તો 10 × 10⁵, તો વોટ એવર એની રાઉન્ડ અબાઉટ, કારણ કે એપ્રોક્સિમેટ વેલ્યુ લખેલી છે અહીંયા. ઓકે, હવે છે મેગ્નેટાઇઝિંગ કરંટ આઈએમ. વોટ ઇઝ કોલ્ડ મેગ્નેટાઇઝિંગ કરંટ? ઓકે, કારણ કે આ જે છે એ બુકમાં આપેલું નથી. તો મેગ્નેટાઇઝિંગ કરંટ જે છે એ તમને સમજાવું. વોટ ઇઝ કોલ્ડ મેગ્નેટાઇઝિંગ કરંટ? સપોઝ આપણી જોડે સોલેનોઇડ છે અને સોલેનોઇડમાંથી કરંટ પાસ કરો તો એની અંદર મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. તો સોલેનોઇડમાંથી કરંટ પાસ કરો એ વખતે મેગ્નેટિક ફિલ્ડ જે છે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ0 એન આઈ, આ પ્રમાણે થાય, બરાબર. અને આ જે છે એની જગ્યાએ સ્મોલ આઈએફ આપણે લખતા યાદ છે, અને આઈએફ લો તો મેગ્નેટાઇઝિંગ કરંટ જે છે, સોરી, જે મેગ્નેટિક ફિલ્ડ છે મ્યુ0 સ્મોલ આઈએફ આ રીતે થાય, અને આઈએફની જગ્યાએ એચ લખો તો શું કહેવાય? બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ એચ. ચલો, આટલું જે છે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય, આટલું જરા યાદ રાખો, બરાબર. હવે આની અંદર તમે આયર્નનો રોડ મૂકો, તો આયર્નનો રોડ મૂકો તો ટોટલ જે મેગ્નેટિક ફિલ્ડ છે, હમણાં હાલ ઇક્વેશન લખ્યું એ પ્રમાણે શું થાય? તો મ્યુ0 મેં તમને સમજાવ્યું હતું, એચ પ્લસ એમ. ઓકે, એચ પ્લસ એમ, આટલું મેગ્નેટિક ફિલ્ડ થાય ટોટલ. તો મતલબ મ્યુ0 એચ પ્લસ મ્યુ0 એમ. ચલો, મ્યુ0 એચ એટલે કોનું મેગ્નેટિક ફિલ્ડ? તો તમે કહેશો કે તો એકલા ખાલી સોલેનોઇડનું. ખાલી સોલેનોઇડમાં કંઈ તમે આયર્ન મૂકેલું, અંદર કોઈ સબસ્ટેન્સ ફિલ ના કર્યું હોય એ વખતનું. અને મ્યુ0 એમ એટલે તમારું જે સબસ્ટેન્સ અંદર તમે ફિલ કરેલું છે, આની અંદર તમે માની લો કે આપણે જે કહીએ છીએ ને આયર્નનો રોડ મૂક્યો, એનું મેગ્નેટાઇઝેશન, એનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ છે મ્યુ0 એમ, અને જે સોલેનોઇડ છે એનું મ્યુ0 એચ. બરાબર છે? ચલો, ખ્યાલ આવ્યો? ઓકે, હવે માની લો કે આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ માની લો કે 2 ટેસ્લા છે ટોટલ, બરાબર. હવે આની અંદરથી તમે આ જે મેગ્નેટિક સબસ્ટેન્સ અંદર પ્લેસ કરેલો છે કાઢી લો તો આનું મેગ્નેટિક ફિલ્ડ રિડ્યુસ થઈ જશે, કારણ કે એકલું સોલેનોઇડનું જે મળવું જોઈએ એટલું થશે ને. તો એકલા સોલેનોઇડનું જે છે માની લો કે 1 ટેસ્લા થઈ ગયું, કારણ કે અંદરથી તમે જે આયર્નનો રોડ મૂક્યો તો એ કાઢી લીધો. આયર્નનો રોડ મૂકો તો 2 ટેસ્લા થશે, પણ આયર્નનો રોડ કાઢી લો તો 1 ટેસ્લા થશે.
હવે માની લો કે તમારે 2 ટેસ્લા કરવું છે અને અંદર કોઈ સબસ્ટેન્સ ફિલ પણ નથી કરવું, અંદર કોઈ સબસ્ટેન્સ રાખવું નથી, ખાલી જે સોલેનોઇડ છે એનું 2 ટેસ્લા કરવું છે, તો તમારે કયો રસ્તો કરવો પડશે, કયો રસ્તો અપનાવવો પડશે, તમારી જોડે કયો એની ઓપ્શન છે? તો એના માટે તમારે જે કરંટ છે વધારે ફ્લો કરવો પડશે. તમે કોઈ અંદર સબસ્ટેન્સ ભર્યું નથી, જો ભર્યું હોત તો 2 ટેસ્લા થઈ જત, પણ હવે ભર્યા વગર જો તમારે 2 ટેસ્લા ઓબ્ટેન કરવું છે તો તમારે કરંટ વધારે ફ્લો કરવો પડશે. આ જે વધારાનો કરંટ ફ્લો કરવો પડે છે ને એને કહેવાય મેગ્નેટાઇઝિંગ કરંટ IM. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો the magnetizing current IM is additional current that needs to be passed through the windings of the solenoid. The additional current that needs to be passed through the windings of the solenoid in the absence of core, मतलब कोई अंदर मटेरियल ना भरी हुई, which would give a B value as in the presence of core. જે વખતે ભર્યું હોય જેટલી વેલ્યુ મેળવવી હોય એ તો કોર કોઈ મૂક્યું ના હોય એ વખતે વધારાનો જે કરંટ પાસ કરવો હોય એને કહેવાય મેગ્નેટાઇઝિંગ કરંટ. ઓકે, તો મેગ્નેટાઇઝિંગ કરંટ જે છે એના માટે શું ઇક્વેશન આપણે લઈ શકીએ? તો તમે જ્યારે અંદર કોઈ કોર ફિલ ના કર્યું હોય, કોઈ સબસ્ટેન્સ અંદર ફિલ ના કર્યું હોય તો આ વેલ્યુ તમને મળે નહીં. ઓકે, તો તમારે જો વધારાનો કરંટ ફ્લો કરો તો આ વેલ્યુ થાય ને એટલો કરવો પડે. તો એના માટે શું કરવું પડે? તો તમારે આટલું ઇક્વેશન એના માટે ઇઝીલી યાદ રાખવાનું. તમારે યાદ રાખવાનું કે H ઇઝ ઇક્વલ ટુ NIF જે ઇક્વેશન છે એમાં H વેલ અહીંયા આગળ H નહીં પણ M, મેગ્નેટાઇઝેશન મને M ઇઝ ઇક્વલ ટુ NIM. આ જે ઇક્વેશન છે એ યાદ રાખવાનું છે. મેગ્નેટાઇઝિંગ કરંટ એટલે M ઇઝ ઇક્વલ ટુ NIM, બીજું કંઈ યાદ નહીં રાખવાનું. તો IM મેગ્નેટાઇઝિંગ કરંટ વી વોન્ટ ટુ ફાઇન્ડ ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટાઇઝેશન બાય M. ઓકે, આની અંદરની વેલ્યુ મૂકવાની છે. હમણાં પ્રીવિયસ આપણે મેગ્નેટાઇઝેશનની વેલ્યુ કેટલી 8 × 10⁵ હતી, તો 8 × 10⁵ and the number of turns which is 1000 એટલે 10⁵. તો 10⁵ that gives us 10 × 8 × 10⁵. ઓકે, એમ્પિયર એટલે કેટલું? 800 એમ્પિયર. મતલબ કે તમે સોલેનોઇડના અંદર કંઈ ફિલ ના કરો તો તમારે એડિશનલ કરંટ 800 એમ્પિયર પાસ કરવો પડે. ધેટ ઇઝ લાર્જ ઇનફ. ઓકે, તો એના કરતાં સારું છે કે સોલેનોઇડના અંદર તમે કંઈક મૂકી દો. અહીંયા આગળનું જે છે કેલ્ક્યુલેશન આ બધું લખેલું છે, આ કેલ્ક્યુલેશન એ બધું ઇક્વેશન યુઝ નહીં કરવાનું. મેં કીધું એ પ્રમાણે સિમ્પલ ઇક્વેશન તમારે યાદ કરવાનું. અહીંયા આગળ 794 છે વિચ ઇઝ ઇક્વલ ટુ 800 એમ્પિયર. ઓકે, ચલો તો નેક્સ્ટ પાર્ટ જે છે તો રિમૂવ થઈ ગયેલો છે. આ પાર્ટ તો આ એક્ઝામ્પલ છે રિમૂવ થઈ ગયેલું છે. ઓકે, એક્ઝામ્પલ 5.11 રિમૂવ થઈ ગયેલું છે. દેન પછી હવે એક્સરસાઇઝ જ આવે, બરાબર. સો એ નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું. એક્સરસાઇઝમાં તો જસ્ટ 5.1 5.2 બે જ એક્ઝામ્પલ હતા એમ ને, અને બાકીનું જે છે એ તો રિમૂવ થઈ ગયું. ચલો, તો આ જે નેક્સ્ટ છે એક્સપ્લેનેશન ટાઈપનું છે, કોઈ કેલ્ક્યુલેશન નથી, તો એક્સપ્લેનેશન ટાઈપનું છે. આઈ હોપ કે તમે એકવાર એમાં જોઈ લેશો. આપણે નેક્સ્ટ વિડીયોમાં એમાં જોઈશું.